અમદાવાદના ચાંદલોડિયામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઉન્નાવ રેપ કેસના આરોપીને સરકાર છાવરતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે અને પીડિતાને ન્યાયની માંગ સાથે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ રસ્તો રોકી અને વિરોધ કર્યો હતો, ત્યારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી હતી। एनएसयूआई द्वारा उग्र विरोध रोड पर करवामां આવ્યો હતો। કયા પ્રકારનો આપણો વિરોધ છે? તમે જુઓ કે 2017 માં એક યુવતીને બળાત્કાર કરવામાં આવે છે અને આજે એના આરોપીને છોડવામાં આવે છે। એના વિરુદ્ધમાં એનએસયુઆઈનો વિરોધ છે। જે પણ આરોપી છે એને કોઈ પણ પ્રકારે છોડવામાં ના આવે અને તાત્કાલિક સજા મળવામાં આવે એવી અમારી માંગ છે। જરૂરી મોટી સંખ્યામાં તમામ લોકો એનએસયુઆઈ કાર્યકર્તાઓ ભેગા થઈને જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। રેપની પીડિતાને ન્યાયની માંગ સાથે અહીંયા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરીને પોતાની વાત છે તે રજૂ કરવામાં આવી હતી। મહત્વનું છે કે કોર્ટ તરફથી જામીન મળવામાં આવ્યા, પરંતુ સરકાર તેમને છાવરતી છે તેવા પ્રકારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો અને તેના જ આધારે અહીંયા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને અહીંયા વિરોધ કરતા નજરે પડ્યા છે। કયા પ્રકારનો આપણો વિરોધ છે? ઘણા પ્રકારનો વિરોધ છે મેમ। અમારો કાલે ક્રિસમસ હતું તો એના કારણે આરએસએસ, બજરંગ દળ એ બધાએ વિરોધ કર્યો, પણ જ્યારે આ ફાંસી આપવાની વાત થઈ ત્યારે એ લોકો કાંઈ વિરોધ કરતા નથી, એટલે અમારે કરવો પડે છે। વિરોધ છે તે અહીંયા ભેગા થઈને કરતા નજરે છે તે પડી રહ્યા છે। સાથે જ અહીંયા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રોડ રોકીને વિરોધ કર્યો હતો। કેમેરામેન મનીષ માણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।